મારું નામ રચિત અંકલેસરિયા છે. હું આઈટીનો ગ્રેજ્યુએટ છું. હમણાં થોડા મહિના પહેલાં જ હું મારું યુકેમાં માસ્ટર્સ પતાવીને ઇન્ડિયા પાછો આવ્યો છું અને હમણાં જ રિસન્ટલી અમે લોકોએ આ D32 બિઝનેસ નેટવર્કની શરૂઆત કરી છે. રચિતભાઈ, સૌથી પહેલાં તો આ D3 છે શું? સો આ D3 કેવી રીતે આપણે બિઝનેસ અપ કરી શકીએ? તો D32 છે એ ઓસ્ટ્રેલિયાની બિઝનેસ નેટવર્કિંગ કંપની છે જે પર્થમાં સ્ટાર્ટ થયેલી અને પર્થમાં 32મી જે લેટિટ્યૂડ છે ને એ ત્યાંથી જાય છે એટલે એ લોકોએ ડિસ્ટ્રિક્ટ 32 કરીને સ્ટાર્ટ કર્યું હતું અને પછી એનું નામ એ લોકોએ D32 કરી દીધું છે. એ રીતથી છે. આમાં અલગ એ છે કે આમાં તમારે મેમ્બરશિપમાં લેવલ આવે. તમે એક સ્ટાર્ટિંગ લેવલ પર જોઈન કરો ને પછી તમે તમારી મેમ્બરશિપ ઓર્ગેનાઇઝેશનની અંદર જ અપગ્રેડ કરી શકો છો. અને બીજી એક આમાં યુનિક વસ્તુ એ છે કે તમને મેમ્બરશિપ લેતા પહેલાં 1 મહિનાનો ટ્રાયલ લેવાનો ઓપ્શન મળે છે કે તમે 1 મહિનો ટ્રાય કરીને પછી ચૂઝ કરી શકો છો કે તમારે મેમ્બર બનવું છે કે નહીં અને કઈ રીતે આ તમને બેનિફિટ કરી શકે. એ લોકોની આપેલી અપ ટુ 100 ટ્રેનિંગ્સ જેવી ઓનલાઈન છે જે વેબિનાર્સ બી છે, મટીરિયલ બી છે અને ઓનલાઈન પણ એ લોકો લેતા હોય છે. તો જે લોકોને નોલેજ ના હોય બિઝનેસ કરવા વિશે કે કશે સ્ટક હોય એ લોકોને પણ આ રીતે હેલ્પ મળી શકે. ઓલ ઓફ ધીઝ આર ઇન્ક્લુડેડ ફ્રી ઓફ ચાર્જ. MSME સેક્ટર આપણા દેશનું મહત્વનું સેક્ટર છે. MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ જે નવા ઉદ્યોગ એન્ટરપ્રિન્યોર્સ એ તમારો આમાં કેવી રીતે લાભ લઈ શકે? સો મેં જેમ કીધું કે મેમ્બરશિપમાં આમાં લેવલ છે તો અમારો એક જે લેવલ છે ને એ સ્ટાર્ટઅપ્સ ને નાના બિઝનેસીસ માટે જ ખાસ કરીને સૌથી સારું છે કેમ કે એમાં એ લોકોને રેફરલને બધું મળી શકે અને બિઝનેસ ગ્રોથ એક લેવલ સુધી એ લોકોનો થઈ જાય પછી એ મેમ્બરશિપ અપડેટ કરીને ઉપરવાળામાં જઈ શકે. એટલે તમારે એક રૂમમાં દરેક પ્રોફેશનનું એક માણસ હોય એ બધાની સામે તમે તમારું બિઝનેસ જે રીતે બોલો એ રીતે એ એમના સર્કલમાં ફેલાવે ને એ રીતે તમારું બિઝનેસ વધે ને મોટું થાય. સેમ વસ્તુ તમે બીજા બધા મેમ્બર્સ માટે કરો એટલે એ રીતનો ગ્રોથ પેટર્ન આવે. પછી જે સેકન્ડવાળી મેમ્બરશિપ છે એમાં થોડું ગ્રુપ નાનું થઈ જાય ને એમાં વધારે સ્ટ્રોંગ કનેક્શન બને લોકો વચ્ચે. એમાં પછી